સાથે હું છું બનવી વાત કરીશું મહત્વના સમાચાર વિશે। મહત્વના સમાચાર મળી રહ્યા છે તો ઓટો રિક્ષામાં મીટરના કાયદાને હાઈકોર્ટમાં પડકાર આપવામાં આવી છે। મીટરનો કાયદો જે લાગુ થયો હતો તેને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો। ટ્રાન્સપોર્ટેશનના તમામ વાહનો કિલોમીટર દીઠ ચાર્જ લઈ રહ્યા છે। તો ઓટો રિક્ષામાં મીટરનો કાયદો આવ્યો હતો તો તેવું કહેવામાં આવ્યું છે કે માત્ર ઓટો રિક્ષામાં મીટર પર ભાડું કેમ તેવો અરજીમાં સવાલ ઉઠાવવામાં આવ્યો છે। કાલુપુર પોલીસ સ્ટેશનના પીઆઈ તરફથી જારી કરાયેલ હુકમને પણ હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે। સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસની કામગીરી અલગ હોવાની પણ રજૂઆત અરજીમાં કરવામાં આવી છે। ટ્રાફિક પોલીસની સત્તાઓ અને એનો પોલીસ સ્ટેશન હુકુમત વિસ્તારની સત્તાઓ અલગ હોવાનો દાવો કરવામાં આવ્યો છે। આજ અંગે વધુ વાત કરીશું સંવાદદાતા ધવલ ફોનલાઈન પર જોડાયા। ધવલ, જે મીટર દીઠ પૈસા ઉઘરાવવાનો કાયદો લાગુ થયો હતો તેને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે, શું વિગત મળી રહી છે? ધવલ, લાગે છે કે તેમનો સંપર્ક નથી થઈ રહ્યો। ઓટો રિક્ષાઓમાં જે મીટરનો કાયદો લગાવવામાં આવ્યો હતો કારણ કે ઓટો રિક્ષા ચાલકો મન ફાવે તેવા ભાડા વસૂલતા હતા, આ કાયદો લાગુ કરવામાં આવ્યો પરંતુ તેને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો અને પૂછવામાં આવ્યું છે કે માત્ર ઓટો રિક્ષામાં મીટર પર ભાડું કેમ તેવો સવાલ અરજીમાં ઉઠાવવામાં આવ્યો છે। કાલુપુર પોલીસ સ્ટેશનના પીઆઈ તરફથી જારી કરાયેલ હુકમને પણ હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે। વધુ વાત કરીએ સંવાદદાતા ધવલ ફોનલાઈન પર જોડાયા છે। ધવલ, અપડેટ જણાવશો? ચોક્કસથી ઓટો રિક્ષામાં જે સ્માર્ટ મીટરનો કાયદો લાવવામાં આવ્યો હતો તેને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો અને ટ્રાન્સપોર્ટેશનના તમામ વાહનોના કિલોમીટર દીઠ જે ચાર્જ લઈ લેવામાં આવી રહ્યા છે તેમાં માત્ર ઓટો રિક્ષા ઉપર જ મીટર ભાડું કેમ લગાવવામાં આવે તેવો સવાલ છે તે અરજીમાં ઉઠાવવામાં આવ્યો હતો અને કાલુપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર તરફથી જે જારી કરાયેલા હુકમો હતા તેને પણ ગુજરાત હાઈકોર્ટની જે અરજી કરવામાં આવી છે તેની અંદર પડકારવામાં આવ્યો હતો। સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસની કામગીરી બંને કામગીરી ખૂબ જ અલગ પડતી હોવાની પણ રજૂઆત છે તે આ અરજીની અંદર કરવામાં આવી હતી। તો સાથે ટ્રાફિક પોલીસની સત્તાઓ અને જે પોલીસ સ્ટેશનના હુકુમત હેઠળ આવતા વિસ્તારોની સત્તાઓ પણ અલગ દર્શાવવામાં આવે છે તેવો પણ દાવો છે તે આ અરજીની અંદર કરવામાં આવ્યો હતો। એટલે ઓટો રિક્ષા સિવાયના ટ્રાન્સપોર્ટેશનના વાહનો જે છે તેના ભાડા અંગે કાયદામાં કોઈ પણ નિયમો જારી કરવામાં આવ્યા છે કે નહીં તેનો કોર્ટે ખુલાસો માંગ્યો છે અને 21 એપ્રિલ સુધીમાં વિગતવાર સોગંદનામા સાથે ખુલાસો કરવા કોર્ટે આદેશ કર્યો છે। આભાર માહિતી આપવા માટે।